નમસ્કાર મિત્રો, આજે તારીખ 16 માર્ચ 2024 ને શનિવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ વનલાઇનર્સ જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. ગુજરાતમાં હાંસલપુર ખાતે ભારતના પ્રથમ ઇનપ્લાન્ટ રેલવે સાઇડિંગ પ્રોજેક્ટનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ રેલવે સાઇડિંગ પ્રોજેક્ટ દ્વારા મોટર કારને રેલગાડી અથવા તો ટ્રેનમાં લોડ કરવામાં આવશે. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ, જે દર વર્ષે 15 માર્ચના રોજ મનાવવામાં આવે છે, તેની 2024ની થીમ ગ્રાહકો માટે વાજબી અને જવાબદાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હતી. સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક્સ ઓફ ઇન્ડિયા એટલે કે STPI દ્વારા તેના 24માં સેન્ટર ઓફ આંત્રપ્રિન્યોરશિપ એટલે કે COEની ફિનગ્લોબની ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે સ્થાપના કરવામાં આવી છે. નીતિ આયોગ દ્વારા એસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ હેઠળ વોકલ ફોર લોકલ પહેલ શરૂ કરવામાં આવી છે. C6 એનર્જીએ ઇન્ડોનેશિયામાં વિશ્વનું પ્રથમ મોટા પાયે મિકેનાઇઝ્ડ ઉષ્ણકટિબંધીય સીવીડ ફાર્મ શરૂ કર્યું છે. ઇન્ડિયન ઓઇલ દ્વારા ઇથેનોલ 100 વૈકલ્પિક ઓટોમોટિવ ઇંધણ લોન્ચ કરવામાં આવ્યું છે. મુંબઈમાં ભારતીય માનક સમય એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ ISTના પ્રસાર માટે નેશનલ ટાઈમ પ્રોટોકોલ NTPનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ભારત અને સિંગાપોરે કાયદાના ક્ષેત્રમાં સહકાર અને વિવાદના નિરાકરણ પર એક સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. મહિલાઓમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે બૃહન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે BMC દ્વારા મહત્વાકાંક્ષી મહિલા સશક્તિકરણ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. મુંબઈમાં 22 આવશ્યક ચીજવસ્તુઓ માટે પ્રાઇસ મોનિટરિંગ ડેશબોર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પેલું છે ભારતનો પ્રથમ ઇનપ્લાન્ટ રેલવે સાઇડિંગ પ્રોજેક્ટ. ઓટોમોબાઈલ કંપની મારુતિ સુઝુકીએ ગુજરાતના તેના હાંસલપુર પ્લાન્ટમાં ભારતનો પ્રથમ ઇનપ્લાન્ટ રેલવે સાઇડિંગ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. આ પ્લાન્ટ શરૂ થવાથી મારુતિ સુઝુકી પોતાની કારને બાય રોડના બદલે ટ્રેન દ્વારા દેશના વિવિધ ભાગોમાં મોકલી શકશે. ગુજરાતના હાંસલપુર ખાતે આવેલા આ પ્લાન્ટમાંથી વાર્ષિક 3 લાખ કાર ગુડ્સ ટ્રેનો દ્વારા સપ્લાય કરવામાં આવશે અને આ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 7.50 લાખ યુનિટની છે. તેનાથી રસ્તા ઉપર ભીડ ઓછી થશે, કારણ કે એક ટ્રક સરેરાશ 1600 કિલોમીટરની મુસાફરી કરશે, જ્યારે એક ગુડ્સ ટ્રેન આવા 40 ટ્રક બરાબર છે. આ પ્રોજેક્ટ કેન્દ્રના PM ગતિશક્તિ મિશન હેઠળ ગુજરાત સરકાર, ભારતીય રેલવે અને MSIL સાથે ભાગીદારીમાં ₹976 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. સાઇડિંગ દ્વારા રેલવે દર વર્ષે 3 લાખ કારને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે અને રેલવે પાસે હાલમાં 800 કારની પાર્કિંગ ક્ષમતા છે, જેને વધારીને 3000 કાર સુધી કરી શકાશે. ત્યારબાદ વોકલ ફોર લોકલ પહેલ. નીતિ આયોગે 13 માર્ચ 2024ના રોજ તેના એસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ હેઠળ વોકલ ફોર લોકલ પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલનો ઉદ્દેશ્ય સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન આપવાનો અને ગ્રાસરૂટ ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપી આત્મનિર્ભરતા અને ટકાઉ વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે. નીતિ આયોગના સભ્ય પ્રોફેસર રમેશ ચંદે વોકલ ફોર લોકલ પહેલ હેઠળ આકાંક્ષા માટેના લોગોનું અનાવરણ કર્યું હતું. આકાંક્ષા એ એક એવી પહેલ છે અથવા તો બ્રાન્ડ છે કે જેનો હેઠળ ઉદ્દેશ્ય 500 એસ્પિરેશનલ બ્લોક્સમાંથી સ્વદેશી સ્થાનિક ઉત્પાદનોને એકીકૃત કરવાનો છે અને આ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે
ગવર્મેન્ટ ઈ માર્કેટપ્લેસ પોર્ટલ ઉપર આકાંક્ષા બ્રાન્ડ નેમ હેઠળ એસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ માટે એક સમર્પિત વિન્ડો બનાવવામાં આવી છે, જેમાં ભાગીદારો, ઈ કોમર્સ ઓનબોર્ડિંગ, લિંકેજ એસ્ટાબ્લિશમેન્ટ, નાણાકીય અથવા ડિજિટલ સાક્ષરતા, પ્રમાણપત્ર અને કૌશલ્ય વૃદ્ધિ માટે તકનીકી અને ઓપરેશનલ સપોર્ટ ઓફર કરવામાં આવશે. ત્યારબાદ વિશ્વનું પ્રથમ મિકેનાઇઝ્ડ ઉષ્ણકટિબંધીય સીવીડ ફાર્મ વિશે જોઈએ. બ્લુ ઇકોનોમીની અગ્રણી કંપની C6 એનર્જીએ ઇન્ડોનેશિયાના લોમ્બોકના દરિયા કિનારે વિશ્વનું પ્રથમ મોટા પાયે મિકેનાઇઝ્ડ ઉષ્ણકટિબંધીય સીવીડ ફાર્મ શરૂ કર્યું છે. સીવીડ એ પરંપરાગત રીતે અશ્મિભૂત ઈંધણ અથવા તો જમીન આધારિત બાયોમાસમાંથી બનાવેલું વિવિધ ઉત્પાદન ઇનપુટ ફીડસ્ટોક તરીકેની સંભવિતતાને કારણે હાલમાં લોકપ્રિયતા મેળવી રહ્યું છે. C6નું ફાર્મ કાર્યક્ષમતા વધારવા, પર્યાવરણીય અસરને ઘટાડી અને ઉત્પાદનની ગુણવત્તા, સલામતી અને ટ્રેસેબિલિટીના ઉચ્ચતમ ધોરણને સુનિશ્ચિત કરી સમુદ્રી અર્થતંત્રમાં ક્રાંતિ લાવવાનું લક્ષ્ય રાખે છે. સીવીડનો ઉછેર મૂળ, દાંડી અને પાંદડા વિનાના આદિમ દરિયાઈ બિનફૂલવાળા દરિયાઈ શેવાળ છે, જે દરિયાઈ જીવસૃષ્ટિમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. મોટા સીવીડો પાણીની અંદર ગાઢ જંગલો બનાવે છે, જેને કેલ્પ ફોરેસ્ટ તરીકે ઓળખવામાં આવતા હોય છે, જે માછલી, ગોકળગાય માટે પાણીની અંદર નર્સરી તરીકે કાર્ય કરે છે. ત્યારબાદ વૈકલ્પિક ઓટોફ્યુલ ઇથેનોલ 100 વિશે જોઈએ. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ નવી દિલ્હીમાં વૈકલ્પિક ઓટોફ્યુલ ઇથેનોલ 100 લોન્ચ કર્યું છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ઇથેનોલ 100 જેવા ગ્રીન ઇથેનોલ ઈંધણ દેશના આર્થિક વિકાસને ટકાવી રાખવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. ઇથેનોલ 100 એ ગેસોલિન એટલે કે પેટ્રોલનો સ્વચ્છ અને હરિયાળો વિકલ્પ છે, જે 90 થી 92% ઇથેનોલ, સળગતી વખતે જે જ્યોત ઉત્પન્ન થાય છે તેને રંગ આપવા માટે 4 થી 5% મોટર સ્પિરિટ અને 1.5% ક્રોધાવક ઉચ્ચ સંતૃપ્ત આલ્કોહોલનું મિશ્રણ છે. ઇથેનોલ 100ના ઉપયોગથી ગ્રીનહાઉસ વાયુઓનું ઓછું ઉત્સર્જન થશે અને તેનો વેલ ટુ વ્હીલ ધોરણે લગભગ 63%નો ઘટાડો કરવા સક્ષમ છે. ઇથેનોલ 100 આબોહવા પરિવર્તનની સરેરાશ અસરોને ઘટાડવા અને હવાની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ કરશે. આ ઉપરાંત અગ્રણી ટુ વ્હીલર ઉત્પાદકો જેઓ પહેલેથી જ ઇથેનોલ 100 અનુરૂપ વાહનો માટે ટ્રાયલ હાથ ધરી રહ્યા છે, જેને અનુરૂપ થોડા સમય પહેલા ટોયોટા કંપની દ્વારા 100% ઇથેનોલ આધારિત એન્જિનનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન ઓઇલ આ ઇથેનોલ 100 ઈંધણનું વેચાણ કરશે, જે પ્રાયોગિક ધોરણે શરૂઆતમાં ઇથેનોલ સમૃદ્ધ રાજ્યો જેવા કે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને દિલ્હીમાં 183 રિટેલ આઉટલેટ્સ ઉપર વેચાણ કરશે, જેને તબક્કાવાર રીતે આ રાજ્યોમાં 400 રિટેલ આઉટલેટ્સ ઉપર ઉપલબ્ધ કરાવવાની યોજના હાથ ધરી રહ્યું છે. ત્યારબાદ નેશનલ ટાઈમ પ્રોટોકોલ NTP વિશે જોઈએ. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પિયુષ ગોયલે મુંબઈમાં ભારતીય માનક સમયના પ્રસાર માટે એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમના પ્રસાર અથવા તો પ્રમોશન માટે નેશનલ ટાઈમ પ્રોટોકોલ NTPનું ઉદ્ઘાટન કર્યું હતું, જે મિલિસેકન્ડની ચોકસાઈ અને એક સમાન અને ચોક્કસ સમયની માહિતી આપશે. આ ઉપરાંત સાયબર સુરક્ષામાં પણ વધારો થશે. લોકો આ સમયને time.nplindia.org અથવા તો time.nplindia.in દ્વારા એક્સેસ કરી શકશે. આ ઉપરાંત શ્રી ગોયલે ફરીદાબાદ અને અમદાવાદ ખાતે આવેલા પ્રાદેશિક સંદર્ભ સ્ટાન્ડર્ડ લેબોરેટરી એટલે કે RRSL ખાતે ટાઈમિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. CSIR નેશનલ ફિઝિકલ લેબોરેટરીના ભારતીય માનક સમય વિભાગના વડા ડોક્ટર આશિષ અગ્રવાલે જણાવ્યું હતું કે સમય વિતરણ પ્રણાલી લાગુ કરનાર ભારત પ્રથમ દેશ છે. વર્ષના અંત સુધીમાં
પ્રાદેશિક સંદર્ભ સ્ટાન્ડર્ડ લેબોરેટરી બેંગલુરુ, ભુવનેશ્વર, ગુવાહાટી અને દિલ્હી ખાતે અણુ ઘડિયાળ સ્થાપિત કરવામાં આવશે. ભારતમાં અગાઉ સમય ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે જીપીએસ થી મેળવવામાં આવતો હતો, પરંતુ હવેથી ભારતીય નક્ષત્ર એટલે કે નાવિક સાથે નેવિગેશનની મદદથી પોતાની સિસ્ટમ દ્વારા મેળવવામાં આવશે. આ ઉપરાંત તેમણે દેશભરના તમામ મોબાઈલ ઓપરેટરોએ આ સિસ્ટમનો ઉપયોગ કરી સમયને સંમનિત કરવાનો રહેશે તેમ પણ જણાવ્યું હતું. ત્યારબાદ નવી ઈ વ્હીકલ પોલિસી વિશે જોઈએ. ભારત સરકારે દેશમાં નવીનતમ ટેકનોલોજીવાળા ઈ વાહનોનું ઉત્પાદન કરી શકાય અને મેન્યુફેક્ચરિંગ ડેસ્ટિનેશન તરીકે ભારતને પ્રોત્સાહિત કરવા માટે નવી ઈ વ્હીકલ પોલિસી મંજૂર કરી છે, જેથી પ્રતિષ્ઠિત વૈશ્વિક ઈવી ઉત્પાદકોને ઈ વ્હીકલ સ્પેસમાં રોકાણ માટે આકર્ષી શકાય, જેના લીધે ભારતીય ગ્રાહકોને અદ્યતન ટેકનોલોજીની એક્સેસ, મેક ઇન ઇન્ડિયા પહેલને વેગ તેમજ ઈવી ખેલાડીઓ વચ્ચે તંદુરસ્ત પ્રોત્સાહન આપી ઈવી ઇકોસિસ્ટમને મજબૂત બનાવાશે, જેના લીધે ઈવી વ્હીકલનું ઉત્પાદનનું ઊંચું પ્રમાણ, સ્કેલની અર્થવ્યવસ્થા, ઉત્પાદનની ઓછી કિંમત, ક્રૂડ ઓઇલની આયાતમાં ઘટાડો થશે. આ ઉપરાંત તેના લીધે વેપાર ખાધ ઘટાડવી, ખાસ કરીને શહેરોમાં વાયુ પ્રદૂષણ ઘટાડવું અને આરોગ્ય અને પર્યાવરણ પર પણ આ નવી પોલિસી સકારાત્મક અસર પાડશે. આ નવી નીતિ અથવા તો પોલિસી હેઠળ નીચેની બાબતોનો સમાવેશ થાય છે, જેમાં ન્યૂનતમ રોકાણ ₹4,150 કરોડ એટલે કે $500 મિલિયન હોવું જોઈએ, જેના પર મહત્તમ રોકાણ ઉપર કોઈ પણ પ્રકારની મર્યાદા નથી. ઉત્પાદન સમય માટેની સમયરેખામાં ઉત્પાદન સુવિધાઓ સ્થાપવા 3 વર્ષ, ઈ વાહનોનું વ્યાપારી ઉત્પાદન શરૂ કરવા અને મહત્તમ 5 વર્ષમાં 50% સ્થાનિક મૂલ્યવર્ધન સુધી પહોંચવા માટે ટાઈમ આપવામાં આવશે. મેન્યુફેક્ચરિંગ દરમિયાન ડોમેસ્ટિક વેલ્યુ એડિશન 3 વર્ષ સુધીમાં 50% અને 5 વર્ષ સુધીમાં 50% સુધીનું સ્તર હાંસલ કરવું પડશે. 15%ની કસ્ટમ ડ્યુટી સીકેડી એકમો પર લાગુ પડશે, જે 5 વર્ષના સમયગાળા માટે લાભ આપવામાં આવશે. $35,000 કે તેથી વધુના CFI મૂલ્યનું વાહન માન્ય રહેશે. આયાત માટે મંજૂર કરેલી ઈવીની કુલ સંખ્યા કુલ ડ્યુટી પૂર્વવત અથવા તો કરવામાં આવેલા રોકાણ દ્વારા નિર્ધારિત કરવામાં આવશે, જેમાંથી જે ઓછું હશે તે અથવા તો મહત્તમ ₹6,484 કરોડ એટલે કે PLI યોજના હેઠળ પ્રોત્સાહિત સમાનને આધીન રહેશે. આ યોજના હેઠળ દર વર્ષે 8,000 થી વધુ ઇલેક્ટ્રિક વ્હીકલને આયાત કરવા માટે માન્ય રાખવામાં આવશે નહીં, તેમજ બિન ઉપયોગી વાર્ષિક આયાત મર્યાદાના વાહનને મંજૂરી પણ આપવામાં આવશે. કંપની દ્વારા કરવામાં આવેલા ઇન્વેસ્ટમેન્ટ કમિટમેન્ટ્સને કસ્ટમ ડ્યુટીના બદલામાં બેંક ગેરંટી દ્વારા બેકઅપ લેવું પડશે. આ ઉપરાંત DVA અને સ્કીમ માર્ગદર્શિકા હેઠળ નિર્ધારિત લઘુત્તમ રોકાણના માપદંડો ન પ્રાપ્ત થાય તેવા કિસ્સામાં બેંક ગેરંટી પણ માંગવામાં આવશે. આ સાથે આજનું કરંટ અફેર્સ પૂર્ણ થયું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.